વડોદરા શહેરની માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના આશય સાથે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ગોત્રી ઇલેક્ટ્રિક સ્ટેશનની મહત્વની મુલાકાત લીધી હતી। કમિશનરે ઇલેક્ટ્રિક સ્ટેશન ખાતે ચાલી રહેલા મેન્ટેનન્સ અને પાવર સપ્લાયની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। ખાસ કરીને આગામી ગરમીના દિવસો અને તે બાદ આવનાર ચોમાસા દરમિયાન શહેરમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે અત્યારથી જ આગોતરા પગલાં ભરવા કમિશનરે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી। મુલાકાત દરમિયાન કમિશનરે સ્ટેશનના જૂના સાધનો બદલીને જરૂર જણાય ત્યાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો। તેમણે સ્ટાફને આદેશ આપ્યો હતો કે નાગરિકો તરફથી આવતી વીજળી સંબંધિત ફરિયાદોનું કોઈપણ વિલંબ વગર તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે। પાલિકા કમિશનરની સક્રિયતાને પગલે વીજ વિભાગના કર્મચારીઓમાં પણ સતર્કતા જોવા મળી રહી છે। વડોદરા મહાનગરપાલિકા તરફથી જે ઇલેક્ટ્રિક મોબિલિટી ઉપર અમે જવાની જે તૈયારી છે તો ભારત સરકારના પીએમ ઈ બસ સ્કીમ છે। એ અંતર્ગત જે કામગીરીની સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવવાની છે, આજે ગોત્રી વિસ્તારમાં જે સ્ટેશનની તૈયારી ચાલી રહ્યા છે સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની કામની નિરીક્ષણમાં અમે આવ્યા છે। સાથે સાથે જે ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવવાની છે એની પણ તૈયારી ચાલી રહ્યા છે। એટલે આજે સિટી એન્જિનિયર અને એમની ટીમ અને ઇલેક્ટ્રિક મોબિલિટીના ટીમને સાથે સિવિલ ટીમ, ઇલેક્ટ્રિકલ ટીમને સાથે અમે નિરીક્ષણમાં આવ્યા છે। આજથી લગભગ 1 મહિનાની અંદર આ બધું કામ ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે ત્યારે સિટી ઇલેક્ટ્રિક બસીસ અમે રોલ આઉટ કરી શકાય એ બાબતની તૈયારીઓ છે। કારણ કે આ ભારત સરકારની સ્કીમ છે। દરેક મહાનગરોમાં, મોટા મહાનગરોમાં જે ફાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે એમને ફાળવણી કરવા માટે